અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં ફરી એકવાર ડ્રેનેજની સમસ્યા લોકોને મુશ્કેલીમાં મૂકી રહી છે। ડ્રેનેજના પાણી રોડ પર ફરી વળતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે એએમસીના વિપક્ષના નેતા સહિત કોંગ્રેસના કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે સ્થાનિક સાથે મળી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ પૂર્વ ઝોનની એએમસી કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યાં એક બાજુ પ્રજા ટ્રાફિક અને દુર્ગંધથી પરેશાન છે, ત્યારે બીજી બાજુ એએમસીની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને અનેક વર્ષોથી ચાલતી સમસ્યા અંગે હવે કાયમી ઉકેલની માંગણી કરી છે। ત્યારે વિપક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે આ માત્ર વોટર લોડિંગનો પ્રશ્ન નથી, પણ એએમસીની બેદરકારીનું જીતું જાગતું ઉદાહરણ છે। ત્યારે આંદોલનકારીઓએ એએમસીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વીએમ ઠક્કરને આવેદનપત્ર આપ્યું છે અને આવતીકાલ સુધી કાર્યવાહી ન થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપી હતી। વઢવમાં ઓરડાની જે જૂની ટ્રંક લાઈન જાય છે એ ટ્રંક લાઈન પર મેનહોલમાં એક બ્રેકડાઉન હતું, જે લગભગ છેલ્લા 6 દિવસમાં અમારા સ્ટાફ દ્વારા જહેમત કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। છેલ્લી લગભગ 4 રાત્રિથી 24 કલાક કામગીરી કરી અમે કામગીરી પૂર્ણ કરી હતી અને ગઈકાલે રાત્રે સંપૂર્ણ મેનહોલની કામગીરી અને લાઇન ચકાસણીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ હતી। આજરોજ અત્યારે ગોપાલ ચોકમાં હાલ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયેલ નથી।